ધનતેરસના શુભ અવસરે શહેરમાં ગૌ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત ભાજપ પૂર્વ પ્રમુખ અને સમાજસેવી શ્રી નીતિન ભજીયાવાલાના નિવાસ સ્થાને આ ગૌ પૂજાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। આ અવસરે શ્રી ભજીયાવાલા તથા તેમના પરિવારજનોએ ગાયની વિધિવત પૂજા અર્ચના કરી ધનતેરસના દિવસે ધનના પ્રતીક રૂપે ગૌ માતાની પૂજા કરવાની પરંપરા રહી છે। માન્યતા છે કે ગૌ પૂજા થકી ઘરમાં ધન ધાન્ય અને સમૃદ્ધિનો વાસ થાય છે। કાર્યક્રમના સંદર્ભમાં શ્રી ભજીયાવાલાએ કહ્યું કે ધનતેરસની સાચી પૂજા તો ગાયની પૂજા જ છે। ગૌ માતા આપણા સંસ્કૃતિ અને અર્થવ્યવસ્થાનો અભિન્ન અંગ છે। તેની સેવા અને પૂજા દ્વારા જ ખરા અર્થમાં ધનતેરસ મનાવી શકાય છે। આ પ્રસંગે અન્ય અતિથિઓ તથા પરિવારના સભ્યોએ પણ ઉપસ્થિત રહીને ગૌ સેવા તથા પૂજા અર્ચનામાં ભાગ લીધો હતો। જી નીતિન કાકા, આજે જે પૂજા કરવામાં આવી તે પ્રકારની આજે ધનતેરસ છે। અમારી છેલ્લી 4 પેઢીથી ગાયનું અમે પૂજન કરીએ છીએ। અમારું માનવું છે કે આ દેશનું સાચું ધન ગાય જ છે અને ગાય આધારિત ખેતી છે। જ્યાં સુધી ગાય આધારિત ખેતી થતી હતી ત્યાર લગી એક ભૂતકાળમાં ગાયન પણ હતું, મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી, એટલે સારા પાક ઉગલતી હતી આ ધરતી। પછી યુરિયાથી ખેતી થતી થઈ ત્યારથી જમીનની પ્રપત બગડવા માંડી અને માણસના સ્વાસ્થ્ય પર બગડવા માંડ્યા। મારું માનવું છે કે ગાયનું ધણ એની જ પૂજા હંમેશા થવી જોઈએ ભારત દેશમાં તો ખાસ કરીને। અને ગાયના ધનનું અપભ્રંશ થઈને આ ધન થયું છે અને લોકો એને પછી પૈસા અને માનવા માંડ્યા છે અને એ પૈસા માણસને દુઃખી કરે છે। ગાયની પૂજા અર્ચનામાં સુકન લઈને બી ગાયના જતા હતા, એક પરંપરા એવી બી હતી। હા, ગૌ ધૂળીની બી એક પરંપરા છે ગામમાં, એને આપ કઈ રીતે મૂલવો છો ને શું કહેતા? હા, પણ એટલે એ જ કહું છું કે ગાયની પવિત્રતા જે હતી તે હવે લોકો ધીમે ધીમે ભૂલી ગયા। કારણ કે ગાય આધારિત ખેતીમાંથી હવે યુરિયા આધારિત ખેતી થઈ એટલે માણસની શક્તિ જ નથી રહી કે ગાયનું કંઈ કરવું હોય। એમ નમાલો થઈ ગયો માણસ આવું બધું ખાઈ ખાઈને। તમે કેટલી પેઢીથી આ કામ? અમે 4 પેઢીથી આ કરીએ છીએ આ પૂજા।